આપણે તો બાઇક આવ્યું છે પ્લેટિના BS6 બરોબર. ઓઇલ બદલવું જરૂરી છે. પિસ્ટન જો કાપવો પડે આમાં. આ પ્લેટિના બાઇક આવી છે. હેડમોની ઓઇલ આવે એ રિપેર કરવાનું છે. કટોરીનું કામ કરી જમ્પર ચેન્જ કર્યા આમાં બોક્સર બાઇકમાં. હજી કારીગર છે. આ બુલેટ સર્વિસ માટે આવ્યું છે. આ એક્ટિવા સર્વિસ માટે આવ્યું છે આપણા વર્કશોપમાં. આ એક્ટિવા 5Gનું એન્જિન બનાવવાનું છે. નવું જ મોડલ છે. પિસ્ટન ખરાબ થઈ ગયું. આ વાલ ખરાબ થઈ ગયા. ટાઈમિંગ ચેનનું કામ કરવાનું છે. આ બાઇકનું એન્જિનનું કામ કરી અને કટોરીનું કામ ચાલુ છે. આ BS6 બાઇક સર્વિસ કરી. આ પ્લેઝર એન્જિનનું કામ માટે આવી છે. આ પ્લેટિના બાઇક છે. જનરલ કામ કરવાનું છે. વાયરિંગ ચેન્જ કરવાનું, સર્વિસ જનરલ ચેન્જ ચક્કર બધું. આ બધી સર્વિસમાં આવેલી છે બાઇકો. હીરો પ્લેઝરનું સામાન આવી ગયું છે. આ વાલ નવા નાખી દીધા. આ પિસ્ટન આપણે ઉષાનો નવો નાખી દીધો. આ બ્લોક કિટ બરાબર. સ્પ્લેન્ડરનું એન્જિન જનરલ કામ ચાલુ છે. બધો સ્પાટ આપણે જેન્યુઇન વાપરવાના, હીરો કંપનીના સ્પાટ. આ વાલ નવા, બસ પેટ નવું. આ બ્લોક કિટ હીરોની કંપનીની જેન્યુઇન સ્પાટ. બધું એન્જિનમાં બધા જેન્યુઇન સ્પાટ જ વાપરવાના આપણે. બરાબર. દરેક BS4 BS6નું દરેક બાઇકનું કામ આપણે શ્રી રામદેવ ઓટો ગેરેજમાં મેટાસન ચોકડી તો આગળ કામ થઈ જશે. સંતોષકારક થઈ જશે.